સામે આવી રહ્યા છે એ વાત પરથી એ તો સાબિતી મળી ગઈ છે કે રાજ્યમાં ગુલ્લીબાજ અને બહાનેબાજ શિક્ષકોનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો છે। જાત બાતના બહાના બતાવતા આ શિક્ષકો ભૂલકાના ભવિષ્ય સાથે શું ખિલવાડ નથી કરી રહ્યા? સરકારનો શિક્ષણ વિભાગ મોટા દાવાઓ ઓનલાઈન હાજરીના કરે છે અને જ્યાંથી આ સમગ્ર રાજ્યની શાળાઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પણ અમે પહોંચ્યા। ત્યાં શું જોવા મળ્યું તમે પણ ખુદ જુઓ। રાજ્યમાં બહાનેબાજ અને પોલમારુ શિક્ષકોએ હદ વટાવી છે। બનાસકાંઠાથી શરૂ થયેલા સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। રાજ્યની એક પછી એક શાળામાં ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે। એ જ શિક્ષકો છે જેઓ ભૂલકાના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે। પ્રજાના પૈસાથી સરકારનો મફતનો પગાર લઈ ભૂલકાઓને ભણાવતા નથી। સરકારી પૈસાથી કેટલાક વિદેશમાં તો કેટલાક ઘરે રહીને મોજ મસ્તી કરી રહ્યા છે। આવા શિક્ષકો સામે કાર્યવાહી ક્યારે થાય છે તેના પર સૌની નજર છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બોટા ઉપાડે વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના તો કરી છે। દાવા એવા કરાયા હતા કે અંતરિયાળ વિસ્તારમાં રહેલી તમામ શાળાઓની ગતિવિધિઓનું ગાંધીનગરમાં બેઠા મોનિટરિંગ થઈ શકશે। પરંતુ જ્યારથી ભૂતિયા શિક્ષકોની ઘટનાઓ સામે આવી ત્યારથી વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ કેન્દ્રથી કેવી રીતે કામગીરી થાય છે તે જાણવા માટે અમે આ સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। રાજ્યના શિક્ષકો ગુલ્લીબાજ બની ચૂક્યા છે એ G24 કલાકના રિયાલિટી ચેકમાં પણ ધ્યાન આવ્યું છે। સરકાર ગમે તેટલા દાવા કરતી હોય કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપરથી તેમ તમામનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ટેકનોલોજી વસાવવામાં ચોક્કસ આવી છે અને એ ટેકનોલોજી દ્વારા મોનિટરિંગ જો કરવામાં આવે તો એ આટલા વર્ષોથી ગેરહાજર હોય કે વિદેશમાં ભાગી ગયા હોય એ શિક્ષકોનું મોનિટરિંગ ચોક્કસ થઈ શક્યું હોત। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટેકનોલોજી વસાવી એનો સદુપયોગ કરવાની જગ્યાએ રાજ્ય સરકાર હોય કે શિક્ષણ વિભાગ હોય એમને દુરુપયોગ કર્યો છે અને તેના જ કારણે કેટલાક એવા શિક્ષકો છે જે શિક્ષકો ગુરુનું સ્થાન ભલે ધરાવતા હોય પણ તેઓ ગુલ્લીબાજ બન્યા છે અને શિક્ષણના જે શિક્ષણ છે એ શિક્ષણ જે વિદ્યાર્થીઓને મળવું જોઈએ એની જગ્યાએ પોતાનો પગાર અને પોતાના આર્થિક જે લાભો છે એ લેવામાં જ મગ્ન બન્યું છે। રિયલ ટાઈમ મોનિટરિંગ સીધી રીતે કરી શકાય એ પ્રકારની કાઇઝન એપ બનાવવામાં આવી હતી, પણ કાઇઝન એપને શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે નિષ્ફળ બનાવી છે એવું કહેવામાં ક્યાંય પણ અતિશયોક્તિ નથી અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે। આધુનિક ટેકનોલોજી ગમે તેવી વસાવો પણ તેનો ઉપયોગ જ કરવામાં ન આવે તો પછી કામગીરી કેવી રીતે થાય? વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું। અહીં બધું જ છે પણ તેનો યોગ્ય ઉપયોગ નથી થતો, જેના કારણે શિક્ષકો પોલમારુ બની ગયા છે। ગુજરાતના સમીક્ષા મોડલનું ઉદાહરણ ઘણીવાર ગુજરાતની બહાર આપવામાં આવે છે, પણ સત્ય શું છે તે તમારી સામે છે। પ્રાથમિક શિક્ષણ નિયામક MI જોશી સાથે અમે ચર્ચા કરી તો તેમણે હાજરી મેનેજની જવાબદારી આચાર્ય પર ઢોળી દીધી। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર G24 કલાકની ટીમ પહોંચી છે। સ્વાભાવિક છે કે શિક્ષકોની હાજરી માટેની જવાબદારી જોશી સાહેબની છે। જોશી સાહેબ, જે પ્રકારે શિક્ષકો ગેરહાજર છે, આજે G24 કલાકે રિયાલિટી ચેક કર્યું છે અને તેમાં પણ અનેક જગ્યાએ વડોદરા હોય, સુરત હોય, જામનગર હોય એમાં શિક્ષકોની ગેરહાજરી છે અને તમામ જગ્યાએથી એવું કહેવાયું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર અમારી હાજરી પહોંચી જાય છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે આચાર્ય હોય એની શિક્ષકોની હાજરી પૂરવાની જવાબદારી એની છે। એ શિક્ષક પૂરો સમય શાળામાં રહે છે કે નથી રહેતા એ જોવાની જવાબદારી પણ જે તે આચાર્યની છે। કોઈ શિક્ષક આવી અને બહાર ગયા હોય તો કયા કારણસર ગયા છે એ એની માહિતી રાખવાની જવાબદારી પણ જે તે આચાર્યની છે। એમ છતાં આપણને આપની પાસે કોઈ એવી માહિતી હોય કે કોઈ શિક્ષક કોઈ ગેરરીતિના કારણોસર અથવા તો હાજરી પૂરી અને ખોટી રીતે બહાર જતા રહ્યા છે એવી કોઈ વિગત અમને આપવામાં આવશે તો એમની સામે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરીશું। આપે જે વાત કરી છે એનું અમે ચેકિંગ કરાવીશું અને જે શિક્ષકો એના માટે જવાબદાર હશે એના સામે નિયમ અનુસાર કાર્યવાહી કરીશું। હવે જો સરકારને જ રાજ્યના છોકરા સારી રીતે ભણી ગણીને આગળ વધે તેમાં રસ ન હોય તો પછી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું શું થાય? ગુજરાત શિક્ષણમાં કેટલું પાછળ જતું રહ્યું છે તે સૌની સામે છે। ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ શિક્ષણનું કાસળ કાઢી રહ્યું છે। આનાથી શિક્ષિત બાળકોનો રેશિયો ઘટી રહ્યો છે। સરકારે આના પર વિચાર કરવો જ પડશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।